ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ તેમના ચરણોમાં વંદન કરું છું. આદરણીય પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદીજી તાજેતરમાં જ નારી વંદના અધિનિયમ અંગે જે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે, માન્ય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2023માં સંસદ અને બંને ગૃહોએ નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરીને દેશની લોકશાહીના ઇતિહાસમાં સુવર્ણ અને ક્રાંતિકારી કદમ એ ઉઠાવ્યું છે. દેશની નારી શક્તિ પ્રત્યેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતાને તેમણે વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે. આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે આ અધિનિયમ અંતર્ગત લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% એટલે કે 1/3 બેઠકો અનામત રાખવાની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. આ માત્ર એક આંકડાકીય અનામત નથી, પરંતુ મહિલાઓને લોકસભા વિધાનસભાઓની અંદર યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે, તેમણે રાષ્ટ્રપતિના નીતિ નિર્ધારણમાં સીધી અને સક્રિય ભાગીદારી આપવાનો એક મજબૂત પાયો એક કેન્દ્ર સરકારે મિત્રો નાખ્યો છે. આગામી 16 એપ્રિલે 2026થી દેશની સંસદમાં એક વિશેષ ચર્ચાઓ એ યોજવામાં જઈ રહી છે. ભારતની લોકશાહીને વધુ સંતુલિત અને સર્વસમાવેશી બનાવવા માટે આ બેઠક ખૂબ મહત્વની એ રહેવાની છે. જ્યારે માન્ય પ્રધાનમંત્રીના દેશમાં નારી સશક્તિકરણનું એક મહત્વપૂર્ણ કદમ લેવા જઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ એકી સ્વરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આ પગલાંને એ સમર્થન કરીએ છીએ. આપણી સનાતન અને ભારતીય સંસ્કૃતિમાં નારીઓનું હંમેશા એક પૂજનીય સ્થાન જ્યારે રહ્યું છે, શક્તિ સ્વરૂપાની ઉપાસનાનું આપણે ત્યાં મહત્વ પણ છે. આદરણીય પ્રધાનમંત્રીએ નારી શક્તિની ઉપાસના અને વિરાસતને વર્તમાનમાં સમયમાં વિકાસ સાથે જોડી અને નારી સશક્તિકરણના અનેક પગલાઓ અને નિર્ણયો લીધા છે, અને તેમાંય ટ્રિપલ તલાક, સેનામાં કાયમી ધોરણે મહિલાઓને દેશ સેવા માટે સ્થાન આપવાનો સમાવેશ હોય. આજે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંદન નેતૃત્વમાં આપણો દેશ એ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત 2047ના એ ભવ્ય સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે પ્રાચીન ગૌરવને આધુનિક લોકશાહીના સર્વોચ્ચ શિખર એટલે કે આપણી સંસદ અને વિધાનસભામાં પ્રતિભાવશાળી એ સમય પાકી ગયો છે. માન્ય પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ જે પ્રગતિના પંથને ભારતને લઈ જવા માટે જે જ્ઞાન રૂપી પાયાનો મંત્ર આપ્યો છે, જેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ અને એ વિકસિત ભારતના આ 4 મુખ્ય સ્તંભો છે, ત્યારે પ્રધાનમંત્રીનું સ્પષ્ટ વિઝન છે કે ભારત ત્યારે જ સર્વાંગી વિકાસ સાધી શકે છે કે જ્યારે દેશની અડધી આબાદી એટલે કે આપણી નારી શક્તિ એ માત્ર સહભાગી જ નહીં, પરંતુ સક્રિય નેતૃત્વની ભૂમિકામાં હોય. આપણા માટે આ ઘણા ગૌરવની બાબત છે કે માનનીય પ્રધાનમંત્રી મોદીજીના માર્ગદર્શન હેઠળ ભારતની દીકરીઓ અંતરિક્ષથી લઈ અને ખેલકૂદ સુધી અને સશસ્ત્ર દળોથી લઈ અને સ્ટાર્ટઅપ સુધીની એક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા જ્યારે પુરવાર કરી રહી છે, ત્યારે ડ્રોન દીદી હોય, લખપતિ દીદી હોય કે ઉજ્જવલા યોજના જેવી યોજનાઓને દેશની કરોડો બહેનોને એ આર્થિક સ્વતંત્રતા અને ગૌરવવંતું જીવન આપ્યું છે. ગુજરાતીઓ હંમેશા મહત્વાકાંક્ષી નીતિઓ અને નારી સશક્તિકરણનું એ પ્રેરણાસ્ત્રોત જ્યારે રહ્યું છે. આપણા રાજ્યમાં પશુપાલન, ડેરી ક્ષેત્રે એ થયેલી ક્રાંતિની સફળતામાં એ ગુજરાતની પરિશ્રમ બહેનોનું એ મહત્વ સિંહફાળો રહ્યો છે. આજે ગુજરાતમાં સખી મંડળ હોય અને મુદ્રા યોજના હોય, આ માધ્યમથી લાખો બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બની અને માઇક્રો એન્ટરપ્રિન્યોર તરીકે જ્યારે બહેનો સૌથી વધુ ઉપસી આવી છે, ત્યારે મહિલા સુરક્ષા માટે આપણે અભયમ 181 હોય, હેલ્પલાઇન જેવી વિવિધ યોજનાઓ દ્વારા માતાઓ, બહેનો, દીકરીઓને સુરક્ષિત વાતાવરણ એ પૂરું પાડ્યું છે. શિક્ષણ ક્ષેત્રે નમો લક્ષ્મી અને વિજ્ઞાન પ્રવાહની દીકરીઓ માટે નમો સરસ્વતી જેવી નવતર યોજનાઓ એ આપણે ભવિષ્યની મહિલાના લીડર્સને મિત્રો તૈયાર કરી રહ્યા છીએ. ગુજરાતની નારી
આજે આર્થિક અને સામાજિક રીતે સશક્ત બની અને રાજ્યના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન જ્યારે આપી રહી છે. નારી શક્તિ વંદન અધિનિયમ એ માત્ર મહિલા અનામતનો કાયદો નથી, પરંતુ એ ભારતના રાજકીય ફલકની એક ક્રાંતિ લાવનાર ઐતિહાસિક દસ્તાવેજ છે. જ્યારે મહિલાઓ નીતિ નિર્ધારિત અને પ્રક્રિયામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે ત્યારે જ આ શાસન વધુ સંવેદનશીલતા, પારદર્શિતા સાથે સંતુલનમાં આવશે. આ દેશની નારી શક્તિ માટેની સિદ્ધિની વાત છે ત્યારે 140 કરોડ ભારતીયો માટે આ ગૌરવની એક સિદ્ધિ પણ છે અને એક ક્ષણ પણ છે. 2023માં તમામ પક્ષો દ્વારા સાંસદના નારી શક્તિ વંદન અધિનિયમ કાયદાને સમર્થન આપવા માટે સંસદમાં જ્યારે ભેગા થયા હતા ત્યારે એક અસ્મરણીય ક્ષણ હતી. તેવી જ રીતે 16મી એપ્રિલથી યોજાનારા સંસદના આ વિશેષ સત્રની અંદર એ દેશની એકતા જોવા મળશે એવો સૌને મિત્રો વિશ્વાસ છે. આપણા લોકશાહીની મહાન પરંપરા વધુ એક ઐતિહાસિક પરિવર્તનની આ ક્ષણના આપણે સૌ મિત્રો એ સાક્ષી બનવા અને અવસર બનવા જ્યારે આગળ વધીએ છીએ ત્યારે આ અવસરને આપણે સૌ વધાવી લઈએ. આપણે સૌ વિવિધ માધ્યમો દ્વારા, સોશિયલ મીડિયાનું માધ્યમ હોય, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હોય, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આ સહમતિ વ્યક્ત કરીએ તેવી અપેક્ષા સાથે વિરમું છું. એમનું વ્યક્તિગત વાત હોઈ શકે છે.